નાળાપાની ફેક્ટરીમાં સર્જાયેલા અકસ્માતમાં ડમ્પર ચાલક સામે ફોજદારી નોંધ। ભુજ તાલુકાના નાળાપા ગામે આવેલી ડાંગર કેઓલિન ફેક્ટરીની લેબર કોલોનીમાં ગત 16 તારીખે અકસ્માતનો બનાવ બન્યો। ફરિયાદી મૂળ મધ્યપ્રદેશના હાલે અહીં મજૂરી કરતા કમલ બદિયાબાળ ભાભોર પોતાના બાળકો તથા પત્ની ભત્રીજી સાથે ઓરડીમાં રહેતા હતા। ત્યાં ડમ્પર નંબર GJ12BY 2516 ના ચાલક લોડાયના વાલજીભાઈ જસાભાઈ બતા ઢાળ પર ડમ્પર ચડાવતા હતા ત્યારે અચાનક જ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર રિવર્સમાં આવી જતા ઓરડીની દિવાલમાં ભટકાતા ફરિયાદીની ભત્રીજી 6 વર્ષીય દિવ્યા જામસી ભુરિયાનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું। જ્યારે બાળકો અને પત્નીની ઇજાઓ થતાં ડમ્પર ચાલક સામે ગુનો દાખલ થયો છે।